નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સૌપ્રથમ નિહાળીએ કૃષિ ક્ષેત્રની નવીનતમ માહિતી કૃષિ સમાચારમાં। આજના કૃષિ સમાચારમાં સૌપ્રથમ માહિતી મેળવીએ સરકારી યોજના અંતર્ગત મળતી કૃષિ સહાય વિશે। ખેતીવાડી ખાતા દ્વારા સીડ વિલેજ યોજના એટલે કે રાજ્ય પ્લાન યોજના AGR 2, નોર્મલ યોજના તથા AGR 3 TASP યોજનાઓ અંતર્ગત ખેડૂતોને સીડ વિલેજ યોજના હેઠળ પસંદ થયેલા લાભાર્થી ખેડૂતને ધારણ કરેલ જમીનની મર્યાદામાં વધુમાં વધુ 1.80 હેક્ટર વિસ્તાર માટે ભલામણ થયેલ જરૂરી જથ્થાના પ્રમાણિત બિયારણના ખર્ચના 50% મુજબ સહાય આપવામાં આવે છે। કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વધારવા માટે કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ। આવો આ વિષય પર માહિતી મેળવીએ। દિવેલાના છોડનો રાસાયણિક ખાતર આપતી વખતે તેના થડને ખાતર ન અડકે તેની કાળજી લેવી, નહીં તો છોડ સુકાઈ જશે। જમીનની ફળદ્રુપતા પ્રમાણે જરૂરી ખાતર આપવું। વધુ પડતું ખાતર આપવાથી દિવેલાના છોડનો વિકાસ વધુ થવાથી ઉત્પાદન ઉપર અસર થાય છે। ખેત ઉત્પાદન વધારવા માટે કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ। આવો આ વિષય પર માહિતી મેળવીએ। પપૈયાનો પચરંગીયો રોગ વિષાણુ દ્વારા થાય છે, જેનાથી પાન નાના થઈને કોકડાઈને વળી જાય છે। પાન ઉપર પીળા ધાબા તથા ડાઘ પડે છે। આ રોગ સૂક્ષ્મ મસીથી ફેલાતો હોવાથી ફોસ્પામિડોન કે મોનોક્રોટોફોસ જેવી શોષક દવાઓનો છંટકાવ કરવો જોઈએ। રોગ જીવાત પ્રતિકારક જાતો વિકસાવવા અવિરત પ્રયાસો થતા રહે છે। આજે જાણીએ એવી જ એક જાત કેળ વિશે। હિન્દુ સંસ્કૃતિમાં કેળના છોડનો ઉપયોગ ધાર્મિક ક્રિયાઓમાં થાય છે। મોટા ભાગે દરિયાઈ વિસ્તારમાં લોકો લીલા કાચા કેળાનો ઉપયોગ બાફીને ખોરાક તરીકે કરે છે, જ્યારે પાકા કેળાનો ઉપયોગ ફળ તરીકે થાય છે। ભારતમાં કેળ એક ખાદ્ય પાક તરીકે ડાંગર, ઘઉં અને દૂધની બનાવટો બાદ ચોથું સ્થાન ધરાવે છે। 100 ગ્રામ પાકા કેળામાં 67 થી 137 જેટલી શક્તિ કેલરી રૂપે હોય છે, તેમજ તેમાં સરળતાથી પાચન થઈ શકે તેવા વિટામિન A, B2 અને C વધુ માત્રામાં હોય છે। સાથે સાથે કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, સોડિયમ તથા લોહ તત્વથી ભરપૂર હોય છે। આગામી શુક્રવાર તારીખ 27/12/2013 જે વિષય પર આપ માર્ગદર્શન મેળવશો એ વિષય છે રવિ પાકોમાં પાક સંરક્ષણ। દર્શક મિત્રો, વિષય ફરી એક વખત નોંધી લો। આગામી શુક્રવાર તારીખ 27/12/2013 સાંજે 5:32 જે વિષય પર આપ પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે રવિ પાકોમાં પાક સંરક્ષણ। આજના કૃષિ સમાચાર અહીં સમાપ્ત થાય છે। નમસ્કાર।